નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરામાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે દેશના એલપીજી સપ્લાય પર પણ જોવા મળી રહી છે। વડોદરા જિલ્લાના સાવલી ખાતે ગેસ સિલિન્ડર મેળવવા માટે નાગરિકોની લાંબી લાઈનો લાગી છે। વહેલી સવારથી જ લોકો રસ્તા પર ઉમટી પડ્યા છે અને કાળઝાળ ગરમીમાં કલાકો સુધી ઊભી રહ્યા ગેસ મેળવવા માટે મજબૂર બની રહ્યા છે। મહિલાઓ અને વૃદ્ધો પણ લાઈનમાં ઊભા રહેતા મુશ્કેલીઓ વધુ વધી છે। સપ્લાય ખોરવાતા અનેક વિસ્તારોમાં ગેસની અછત ઊભી થઈ છે। મિડલ ઈસ્ટ પર દેશની નિર્ભરતા વધુ હોવાને કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે અને તંત્ર પાસે પૂરતા સપ્લાય તથા યોગ્ય વ્યવસ્થા કરવાની પણ માંગ ઉઠી રહી છે। મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગેસ સપ્લાય જોવા મળી રહી છે, જે સાવલીમાં ગેસ માટે લાંબી લાઈનો જોવા મળી રહી છે, જે ગરમીમાં કલાકો સુધી નાગરિકો પરેશાન થઈ ચૂક્યા છે, જે મહિલાઓ વૃદ્ધો પણ લાઈનમાં મુશ્કેલી ભોગવી રહ્યા છે, જે ગેસ અછતથી તંત્ર સામે માંગ ઉઠવા પામી રહી છે।